નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રશિયા તરફથી યુક્રેનમાં સેના મોકલ્યાને 5 દિવસ થયા, છતાં પણ યુક્રેનની સેનાએ હાર નથી માની, જેને લઈ અને રશિયાની સેનાને હજુ સુધી કોઈ મોટા શહેરોમાં કબજો કરવામાં કોઈ ખાસ સફળતા મળી નથી। વિપરીત રશિયાને જ પોતાના આ પગલાથી યુરોપિયન દેશો સાથે સાથે અમેરિકા, કેનેડા, બ્રિટનના પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સ્થિતિને લઈ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભડકી ગયા છે। યુક્રેન સાથે બેલારુસમાં વાટાઘાટો પહેલા જ પુતિને પરમાણુ સેનાને તૈયાર રહેવા માટે નિર્દેશ આપી દીધો। સામે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ રશિયાની ધમકીઓ સામે ઝૂકવા તૈયાર નથી અને ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, પુતિનની પરમાણુ ધમકી। महायुद्ध के परमाणु युद्ध। अलर्ट पर रशियानी न्यूक्लियर फोर्स। परमाणु युद्धનું કાઉન્ટડાઉન। શું યુરોપને તબાહ કરી નાખશે પુતિન? રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 5મા દિવસે સામે આવેલી આ તસવીરો ખૂબ ડરાવનારી છે। આ દ્રશ્યો જોઈને આખી દુનિયા દહેશતમાં છે। આ તસવીરો જોયા બાદ દુનિયાને લાગી રહ્યું છે કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરવાનો છે। રશિયાના સરકારી મીડિયામાંથી આવેલા સમાચાર મુજબ યુક્રેનની સેનાએ રશિયાની સેના પર પ્રતિબંધિત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો છે। રશિયાએ યુક્રેન પર મોટો આરોપ લગાવતા કહ્યું કે યુક્રેને રશિયાની સેના વિરુદ્ધ ફોસ્ફરસ ગેસનો ઉપયોગ કર્યો છે। તે ઉપરાંત દુનિયામાં ડરનું એક મોટું કારણ તે પણ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાની ન્યુક્લિયર ડેટરેન્ટ ફોર્સને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે। ન્યુક્લિયર ડેટરેન્ટ ફોર્સ તે હોય છે જે પરમાણુ હુમલા સમયે સક્રિય હોય। રાષ્ટ્રપતિ પુતિનના આદેશનો સીધો અર્થ થાય છે કે રશિયા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની તૈયારી કરી ચૂક્યું છે। Высшие должностные лица ведущих стран НАТО допускают и агрессивные высказывания в адрес нашей страны. Поэтому приказываю министру обороны и начальнику генерального штаба перевести силы сдерживания российской армии в режим. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદન અને ન્યુક્લિયર ડેટરેન્ટ ફોર્સને એલર્ટ પર રહેવાના આદેશ બાદ આખી દુનિયામાં દહેશત છે। પશ્ચિમના દેશોએ પુતિનના આ આદેશને વિશ્વયુદ્ધ પહેલાની તૈયારીના રૂપમાં જોઈ છે। આ બધા વચ્ચે બ્રિટિશ ગુપ્તચર એજન્સીએ રશિયાના આરોગ્ય મંત્રાલયના એક લીક દસ્તાવેજનો હવાલો આપતા દાવો કર્યો છે કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી ચૂક્યું છે। બ્રિટનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે યુક્રેન પર પરમાણુ હુમલાના બદલામાં રશિયા પોતાના 50,000 સૈનિકો ગુમાવવા પણ તૈયાર છે અને રશિયાના આરોગ્ય મંત્રાલય હવે મેડિકલ ઇમરજન્સીની તૈયારી કરી રહ્યું છે। ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના તાજા રિપોર્ટ અનુસાર રશિયા પાસે દુનિયાના સૌથી વધુ પરમાણુ હથિયારો છે। એક અંદાજ મુજબ રશિયા પાસે 6,257 પરમાણુ હથિયાર છે, જેમાં 2,565 સ્ટ્રેટેજિક હથિયાર છે, જ્યારે 1,912 નોન સ્ટ્રેટેજિક હથિયાર છે। બ્રિટિશ અખબાર મિરરમાં બ્રિટનના સંરક્ષણ વિભાગના સૂત્રો તરફથી છપાયેલા એક સમાચાર મુજબ રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ ફાધર ઓફ ઓલ બોમ્બ્સના ઉપયોગનો આદેશ આપ્યો છે। બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓએ તે પણ દાવો કર્યો છે કે જો રશિયા યુક્રેન વિરુદ્ધ ટસાર બોમ્બ જેવા સૌથી મોટા ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કર્યો તો વિનાશકારી પરિણામ આવી શકે છે।
બ્રિટિશ વેબસાઇટ એક્સપ્રેસ મુજબ ટિસાર બોમ્બને યુક્રેનની રાજધાની કીવ પર લોન્ચ કરવામાં આવ્યો તો પરિણામ ખૂબ ખતરનાક આવશે. ટિસાર બોમ્બની વિસ્ફોટક ક્ષમતા 100 મેગાટન છે. આ બોમ્બથી આખું શહેર સમાપ્ત થઈ શકે છે, જેનું રેડિયેશન કીવથી લઈ યુક્રેનના ઉત્તર ભાગ સુધી ફેલાઈ શકે છે. ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સ એટલે કે પરમાણુ હુમલા અને એવા સમય બચાવતી ટુકડી. કોલ્ડ વોર વખતે આ પ્રમાણેની ન્યુક્લિયર ડિટરન્ટ થિયરી સામે આવી હતી. કોલ્ડ વોર સમયે જ્યારે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે તણાવ હતો ત્યારે અમેરિકાએ ન્યુક્લિયર ડિટરન્ટ સ્ટ્રેટેજી અપનાવી હતી. તેનો અર્થ એ હતો કે જો સોવિયત સંઘ અથવા કોઈ અન્ય દેશ પરમાણુ હુમલો કરશે તો તે જ આક્રમકતાથી તેનો જવાબ આપવામાં આવશે. હવે આની રણનીતિ પુતિન પર અપનાવી રહ્યા છે. પુતિને સંકેત આપ્યા છે કે જો અમેરિકા અને નાટો દેશ રશિયા પર પ્રતિબંધ લગાવશે અથવા યુક્રેનની સેનાની મદદ કરશે તો તેમને પરમાણુ હથિયારથી જવાબ આપવામાં આવશે. રશિયન રાષ્ટ્રપતિએ પરમાણુ સેનાને હાઈ એલર્ટ પર રાખી. તેનો સીધો અર્થ એવો થાય છે કે પશ્ચિમી દેશો તરફથી યુક્રેનના બચાવ માટે લેવામાં આવેલો કોઈ પણ નિર્ણય રશિયા પર સીધા આક્રમણ તરીકે જોવામાં આવશે. તેથી જો કોઈ પણ પશ્ચિમી દેશો દ્વારા આવો નિર્ણય લેવામાં આવશે તો પરમાણુ યુદ્ધ શરૂ થવાની શક્યતા છે. હવે આખી દુનિયા તે વાતથી ડરેલી છે કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરી દીધો તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે. રાજધાની કીવ પર સંકટ. 5મા દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ જોવા મળ્યું. યુક્રેનની રાજધાની કીવમાં સતત બોમ્બ વર્ષાના અવાજો સંભળાયા. ખાર્કીવમાં પણ ભીષણ યુદ્ધ ચાલુ છે. એક તરફ યુક્રેનનો મોરચો છે તો બીજી તરફ રશિયાનો હુમલો. હવે બેલારુસ પણ રશિયા તરફથી યુદ્ધમાં ઉતરી ગયું છે. યુદ્ધના 5મા દિવસે યુદ્ધના ભીષણ દ્રશ્યો જોવા મળ્યા, ખાસ કરીને રાજધાની કીવમાં, જ્યાં પળે પળ એર એટેકનો ખતરો મંડરાઈ રહ્યો છે. શહેરની બહાર ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના સૈનિકોને જોરદાર ટક્કર મળી રહી છે. રશિયાના સૈનિકો કીવની બહાર છે. સતત વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા છે. કીવમાં એક ઓઇલ ડેપો પણ આગના હવાલે ખાખ થતો જોવા મળ્યો. આ ઓઇલ ડેપોને રશિયાની સેનાએ નિશાન બનાવ્યો તો યુક્રેનના બીજા મોટા શહેર ખાર્કીવમાં પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઓખ્ત્રિકામાં રશિયાના હુમલા. બરબાદી અને તબાહીની આ તસવીરો યુક્રેનના શહેર ઓખ્ત્રિકાની છે. આ બિલ્ડિંગ પર રશિયાના સૈનિકોએ એટેક કર્યો છે. આ બ્લાસ્ટમાં કેટલાય લોકોના મોતના સમાચાર છે, જ્યારે 60થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ચર્નીવમાં રોકેટ એટેક. યુક્રેનના શહેર ચર્નીવમાં એક ઇમારત પર રોકેટ હુમલો થયો. આ હુમલામાં ઇમારતના 2 માળ બરબાદ થઈ ગયા. કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા. ટેન્કની આગળ મોરચો. આ વિડીયો યુક્રેનના શહેર બખમચનો કહેવામાં આવી રહ્યો છે. જ્યારે રશિયાની ટેન્કો આગળ વધી હતી ત્યારે ટેન્કની આગળ એક વ્યક્તિ ઊભો રહી ગયો અને ટેન્કની આગળ વધતા અટકાવી. રશિયાના સૈનિકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો તો તે ટેન્કની આગળ બેસી ગયો. રશિયાની ટેન્કને રોકવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
યુક્રેને દાવો કર્યો છે કે તેમણે 150થી વધુ રશિયન ટેન્ક બરબાદ કરી નાખી છે. વીણી વીણીને રશિયાની ટેન્કોને નિશાન બનાવી છે. આ વિડીયો યુક્રેનની સેનાએ બહાર પાડ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે રશિયાની ટેન્કોને તેમની સેના સતત નિશાન બનાવી રહી છે. યુદ્ધમાં કૂદ્યું બેલારૂસ. યુદ્ધ વચ્ચે યુક્રેન માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રશિયાનું સહયોગી બેલારૂસ પણ હવે સીધા યુદ્ધમાં કૂદી પડ્યું છે. હવે બેલારૂસ પણ રશિયાની સાથે લડશે. અત્યાર સુધી બેલારૂસ પોતાની જમીનથી રશિયાને મદદ કરી રહ્યું હતું, પણ હવે તે સીધું યુદ્ધમાં કૂદ્યું છે. યુક્રેન આટલા દિવસ સુધી રશિયા સામે ટકી ગયું છે. રશિયાને પણ આ વિશ્વાસ નહીં આવતો હોય. યુક્રેનને પણ આ યુદ્ધે પાઠ ભણાવ્યો હશે કે યુદ્ધમાં હથિયાર હેઠા મૂકી દેવા તેનાથી દુઃખદ બીજું શું હોઈ શકે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. યુક્રેનના 5 શહેરોમાં ભીષણ યુદ્ધ ચાલુ છે. રશિયા અને યુક્રેન વચ્ચે આરપારની લડાઈ ચાલુ છે, પણ યુક્રેનની સેના અને આમ નાગરિકો જે રીતે અડીખમ રહ્યા છે તેને પુતિનના પ્લાન પર પાણી ફેરવી દીધું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સેના બનાવવાની અપીલ કરી દીધી. યુદ્ધ શરૂ થયે થઈ ચૂક્યા છે 5 દિવસ. રશિયા યુક્રેન પર સતત કરી રહ્યું છે મિસાઇલ હુમલા. યુક્રેનમાં વિસ્ફોટોની ગૂંજ. કીવમાં લોહિયાળ જંગ. યુક્રેનમાં તબાહીનો આ નજારો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, પણ યુક્રેનની સેના અને આમ નાગરિકોની હિંમતે પુતિનના પ્લાન પર પાણી ફેરવી દીધું છે. અમેરિકાના સેનેટર માર્કો રૂબિયો મુજબ પુતિનની યોજના 24 કલાકમાં યુક્રેનની એરસ્પેસ પર કબજાની હતી. 36 કલાકમાં યુક્રેનના સૈન્ય કમ્યુનિકેશનને બરબાદ કરવાની હતી. 48 કલાકમાં કીવ પર કબજો કરવાની હતી. 72 કલાકમાં યુક્રેનમાં કઠપૂતળી સરકાર બનાવવાની હતી. પાંચ દિવસ થઈ ગયા છતાં પણ આવું કંઈ જ ન થઈ શક્યું. રશિયા યુક્રેન પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે, મિસાઇલોથી વાર કરી રહ્યું છે. રાજધાની કીવને બહારથી ઘેરી લીધી છે, પણ કીવ પર કબજો નથી કરી શક્યું. પુતિનની સેનાના નિશાને યુક્રેનની રાજધાની કીવ છે. તે કોઈ પણ કિંમતે કીવ પર કબજો ઈચ્છે છે, કેમ કે રાજધાની કીવ પર કબજો એટલે આખા યુક્રેન પર કબજો. કીવને લઈને આખું ઓપરેશન કેટલું ખતરનાક થશે તે વાતનો અંદાજો અહીંથી આવતી યુદ્ધની તસવીરો કહી રહી છે. કીવ પર રશિયાની સેના ભીષણ બોમ્બ વર્ષા કરી રહી છે, પણ યુક્રેનનો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ઝૂકવા માટે તૈયાર નથી. રશિયાનો પ્લાન 72 કલાકની અંદર કીવ પર ફૂલ કંટ્રોલ કરવાનો હતો, પણ યુક્રેનને મળતી વિદેશી મદદ અને યુક્રેન સેનાને મળતા નાગરિકોને કારણે પુતિનને પોતાના પ્લાન પર બદલાવ કરવા મજબૂર કરી દીધા છે.
રશિયન આરોગ્ય મંત્રાલયના એક લીક દસ્તાવેજે પુતિનના બદલાયેલા પ્લાનને સામે લાવી દીધો છે. રશિયા મેડિકલ ઇમરજન્સી લગાવવાની પણ તૈયારીમાં છે. યુક્રેનના જુસ્સાએ રશિયાની સેના સાથે સાથે પુતિનને પણ પરેશાન કર્યા છે. માટે હવે રેડ આર્મી આક્રમક થઈ છે. યુક્રેનમાં એક વસ્તુ તબાહ કરવામાં લાગી છે. યુક્રેનના ભાગલા પુતિનનો પ્લાન. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો યુક્રેન પર હુમલો કરવાનો મૂળ ઉદ્દેશ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે યુક્રેનની સેનાના મહત્વપૂર્ણ અધિકારીઓની હત્યા કરવાનો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બ્રિટિશ ગુપ્તચર એજન્સી MI6નો સનસનાટીભર્યો દાવ છે. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યા ઉપરાંત યુક્રેનના શહેરોમાં અંધાધૂંધી ફેલાવવા, લૂંટફાટ અને આગજનીના પ્લાન પર પણ કામ કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ખુદ એકવાર નહીં 1000 વાર આ વાત કરી ચૂક્યા છે કે તેઓ રશિયાના ટાર્ગેટ નંબર 1 છે અને તેમનો પરિવાર ટાર્ગેટ નંબર 2 પર છે. એટલું જ નહીં, ડેઇલી સ્ટારના રિપોર્ટમાં યુક્રેનની સિક્રેટ સર્વિસના સૂત્રનો હવાલો આપતા દાવો પણ કરવામાં આવ્યો છે કે રશિયાના પ્લાનને અંજામ આપવા માટે તેમની સ્પેશિયલ ફોર્સની એક ટુકડી યુક્રેનમાં ઘૂસી ચૂકી છે, જેનું મિશન યુક્રેનના પાવર સ્ટેશન્સ અને કમ્યુનિકેશન સેન્ટર્સને ઉડાડવાનું છે. આ ટુકડી યુદ્ધ દરમિયાન લોકોને ઉશ્કેરવાનું અને લૂંટફાટની સ્થિતિ પેદા કરવાનો પણ પ્રયાસ કરશે. એટલું જ નહીં, આ ટુકડી યુક્રેન સરકારના મહત્વપૂર્ણ અધિકારીઓને પણ કિડનેપ કરી શકે છે. એટલું જ નહીં, યુક્રેન પર વધુ સાયબર અટેક પણ થઈ શકે છે, જેનો ઉદ્દેશ યુક્રેન પર જલ્દીમાં જલ્દી કબજો કરવાનો અને ત્યારબાદ યુક્રેન સાથે પોતાની શરતો પર શાંતિ સમજૂતી કરવાનો છે. રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના ભાગલા પાડવા માંગે છે. આ તો ડેઇલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટનો દાવો છે, પણ કીવ ઇન્ડિપેન્ડન્ટે પણ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ હોસ્ટોમલની નજીક રશિયાની ચેચન સ્પેશિયલ ફોર્સની એક ટુકડીને નિશાન બનાવી ફૂંકી મારી. ચેચન સ્પેશિયલ ફોર્સને હન્ટર પણ કહેવામાં આવે છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ હવે પોતાના હન્ટર યુનિટને યુદ્ધમાં રાષ્ટ્રપતિ પુતિનના પ્લાનને અંજામ આપવા માટે ઉતારી છે. રશિયાની આ ચેચન સ્પેશિયલ ફોર્સની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ યુક્રેનના જંગલોમાંથી પસાર થતા જોવા મળે છે. ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ આ ટુકડીનો દરેક સૈનિક હથિયારોથી સજ્જ હોય છે. ઉપરાંત તેને પોતાના ટાર્ગેટની એક લિસ્ટ પણ સોંપાયું છે. આ ઓપરેશનમાં સામેલ દરેક હન્ટર કમાન્ડોને એક કાર્ડ પણ આપવામાં આવ્યું છે. આ કાર્ડ પર તે લોકોની તસવીરો અને જાણકારીઓ છે જેમને જોતા જ ધરપકડ કરવાનો આદેશ છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દુનિયાભરના લોકોને અપીલ કરી છે કે જે પણ રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લેવા માંગે છે તે યુક્રેનની સેનાની આંતરરાષ્ટ્રીય સૈન્ય યુનિટમાં સામેલ થઈ શકે છે. એક નિવેદન મુજબ જે લોકો રશિયા વિરુદ્ધ યુદ્ધ લડવા માંગે છે તેઓ યુક્રેનના દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. એટલે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી રશિયા વિરુદ્ધ દુનિયાને એકજૂટ થવાનું આહવાન કરી રહ્યા છે, જેથી રશિયા અને ખાસ કરીને રાષ્ટ્રપતિ પુતિન પર આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરી શકાય. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.